અત્યારે આપણે ધ્યાન વિશે ચર્ચા કરવા માંગીએ છીએ. ધ્યાન વિશે સમજતા પહેલા સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે ધ્યાન એટલે શું. ધ્યાન એટલે શરીર અને મનથી પર જવાની એક અવસ્થા. બીજી ભાષામાં આપણે વાત કરીએ તો ધ્યાન એટલે નિર્વિચાર અવસ્થા. નિર્વિચાર અવસ્થા એટલે કે એવી અવસ્થા કે જ્યાં વિચારની હાજરી નથી. વિચારની હાજરી નથી એટલે કે ત્યાં મનની હાજરી નથી. મનની હાજરી નથી એટલે કે શરીરની જે હાજરી છે માત્ર નામ પૂરતી છે. ટૂંકમાં મૂળ વાત આપણે એટલી સમજી લઈએ કે ધ્યાન એટલે શરીર અને મનથી પર જવાની એક અવસ્થા છે. શરીર અને મનનો ઉપયોગ કરવાનો છે, પણ શરીર અને મનને પકડી નથી રાખવાનું. શરીર અને મનનો ઉપયોગ કેટલો કરવાનો છે? એક સ્ટેપિંગ સ્ટોન તરીકે કરવાનો છે. જેમ કે તમારે એક નદી નાળું આવતું હોય અને એને ક્રોસ કરવું હોય તો એની માટે આપણે શું કરતા હોઈએ છીએ કે વચ્ચે જે બે પથ્થર હોય ને એની પર પગ મૂકી અને કૂદીને વયા જાઓ છો. પછી એનાથી આગળ તમારે એ પથ્થરોની જરૂર પડતી નથી. એટલે કે આ પથ્થરોનો ઉપયોગ આપણે કેટલો કર્યો? માત્ર પગ મૂકી અને કૂદવા માટે. એક વખત નદી નાળું આપણે ક્રોસ કરી લીધું, એના પછી આપણે ફરીથી આ પથ્થરોનો ઉપયોગ કરવો પડતો નથી. એટલે કે છોડી દીધા અને આપણે આગળ વધી જઈએ છીએ. એ જ રીતે શરીર અને મનનો ઉપયોગ પણ કરવાનો છે કે જેની અંદર શરીર કઈ રીતે રાખવાનું છે, શરીરની શું સ્થિતિ હોવી જોઈએ અને મનની શું સ્થિતિ હોવી જોઈએ, એ આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું શરીર સાથે કે ધ્યાન કરતી વખતે શરીર કઈ રીતનું રહેવું જોઈએ અથવા તો શરીરની મુદ્રા કઈ હોવી જોઈએ. સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે શરીર એટલે ભગવાને આપેલું આપણને એક સાધન. અને આ જે સાધન છે ને, આ સાધન 24 કલાક કામ કરે છે. ક્યાંય કોઈ પણ દિવસ અટકતો નથી. અને જો એ અટકી ગયો તો પછી આપણે અટકી જઈએ છીએ. એટલે કે આ જે શરીર છે આ ભગવાને આપણને આપેલું સાધન છે અને આ સાધનને આપણે કોઈ દિવસ આરામ આપતા નથી. એટલે કે આજના જમાનાની અંદર જે નવો રોગ આવ્યો છે એને કહીએ છીએ આપણે સ્ટ્રેસ અથવા તો તણાવ, કે જેના લીધે શરીરને જાત જાતના અને ભાત ભાતના જેમ કે બીપી છે, બ્લડ પ્રેશર છે, હાર્ટની તકલીફ છે, પેટની તકલીફ છે, માથાની તકલીફ છે, એસિડિટીની તકલીફ છે, આવી જાત જાતની ભાત ભાતની તકલીફો થાય છે. પણ આ તકલીફો બધી જ થવા પાછળનું મુખ્ય કારણ એટલું જ કે આપણે આપણા શરીરને રિલેક્સ રાખી શકતા નથી. શરીરને રિલેક્સ રાખી નથી શકતા, એના લીધે શરીર ધીમે ધીમે રોગોનું ઘર બનતું જાય છે. તો એની માટેનો સૌથી પહેલો નિયમ, શરીર અને મનને નિરોગી રાખવું હોય તો એની માટેનો સૌથી પહેલો ધ્યાનનો નિયમ. અને આ ધ્યાનનો નિયમ એટલે કે શરીરને એકદમ રિલેક્સ રાખીને બેસવાનું છે. એકદમ રિલેક્સ એટલે કેટલું રિલેક્સ કે જ્યારે તમે રાતે સુવા જાઓ છો ત્યારે શરીર કેવું ઢીલું મૂકીને સુઈ જાઓ છો. એકદમ શરીર તમે સુવડાવી દો છો, માથું મૂકો છો, આંખ બંધ કરો છો અને જેવું શરીર જરાક રિલેક્સ થયું, શિથિલ થયું એટલે તરત જ ઊંઘ આવી જાય છે. એ જ રીતે ધ્યાન દરમિયાન પણ જ્યારે તમે બેસો ત્યારે શરીર એકદમ ઢીલું રાખીને બેસવાનું છે. ઘણા બધા પુસ્તકોની અંદર, ઘણા બધી બીજી અલગ અલગ જગ્યાએ તમને એવું જાણવા મળ્યું હશે કે ધ્યાન વખતે તમારે શરીર કડક રાખીને બેસવાનું છે, શરીર ટટ્ટાર રાખીને બેસવાનું છે. આ રીતે તમે જો ફિલ્મોમાં જોયું હશે, ટીવી સિરિયલ, ધાર્મિક સિરિયલ આવતી હોય અને કોઈ ઋષિ મુનિ ધ્યાનમાં બેઠા હોય ત્યારે એ વખતે તમે જોયું હશે તો એ એકદમ શરીર ટટ્ટાર રાખીને ધ્યાનમાં બેસે છે. શરીર ટટ્ટાર રાખો છો એનો અર્થ એ થયો કે તમારે તમારા મનથી તમારા શરીરને નિરીક્ષણ કરવું પડે. કારણ કે શરીરનો મૂળ સ્વભાવ છે એ શરીર રિલેક્સ કરવાનો છે. જો શરીર રિલેક્સ કરવું હોય એનો અર્થ એ થયો કે તમારે શરીરની જે ટટ્ટાર અવસ્થા છે છોડવી પડે. એટલે કે શરીરનો મૂળ સ્વભાવ થયો શરીર ઢીલું કરવાનો. જેમ પાણીનો મૂળ સ્વભાવ શું છે કે એને તમે જો ગરમ કરવા જાઓ તો ગરમ થઈ જશે, જો એને તમે ઠંડુ કરવા જાઓ, બરફ કરવા જાઓ તો બરફ થઈ જશે. પણ એને પોતાની મૂળ સ્થિતિમાં મૂકી દેશો તો એ તરત જ નોર્મલ હુંફાળું પાણી થઈ જવાનું છે. એટલે કે સામાન્ય ઠંડુ પાણી થઈ જવાનું છે. આ એની મૂળ પાયાની અવસ્થા છે. એ જ રીતે શરીરની પણ મૂળ પાયાની અવસ્થા છે રિલેક્સ થવાનું. માણસ જ્યારે તમે બેભાન થયેલો જોયો હશે ત્યારે કેવો
એકદમ એનું શરીર લૂઝ થઈ જાય છે, શરીર કડક થઈ જાય છે? નથી થતું, કારણ કે એનો મૂળ સ્વભાવ છે શરીર રિલેક્સ કરવાનો. તો આપણે પણ અત્યારે ધ્યાન દરમિયાન શરીર રિલેક્સ કરવાનું છે. અને હું તો કહું, એક પ્રયોગ કરી જુઓ. શરીર આમ કડક રાખી અને 10 મિનિટ 15 મિનિટ તમે ધ્યાનમાં બેસી જુઓ. 15 મિનિટ જો તમે આ રીતે ધ્યાનમાં બેસશો ને, તો ધીમે 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 તમે ચાહો કે ન ચાહો એની મેળે શરીર ધીમે 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 રિલેક્સ થતું જવાનું છે. અને એક ધ એન્ડ છેલ્લે શું થશે કે શરીર એકદમ લૂઝ થઈ જશે. કદાચ એ વખતે મન તમને કહે છે કે ના હો, તમારું શરીર તો એકદમ ટટાર છે, પણ હકીકતમાં શરીર એકદમ રિલેક્સ થઈ ગયું હશે. એવી રીતે બીજી 5-10 મિનિટ વિતાવશો અને પછી અચાનક કોન્શિયસનેસ આવશે અને યાદ આવશે કે શરીર ઢીલું પડી ગયું, એટલે તરત જ આપણે ફરીથી શરીર કડક કરી નાખીશું. તો વચ્ચેનો આજે 5-10 મિનિટનો સમયગાળો છે, એ તમે ખરેખર ધ્યાન કર્યું છે કે જે દરમિયાન તમારું શરીર ટોટલી રિલેક્સ હતું. ટૂંકમાં મૂળ કહેવાની વાત આપણી એટલી જ કે ધ્યાન દરમિયાન શરીર એકદમ રિલેક્સ, એકદમ ઢીલું રાખીને બેસવાનું છે. શરીરમાં કોઈ પણ જાતનું ખેંચાણ આવવું જોઈએ નહીં. તમારે જેમ બેસવું હોય એમ તમે બેસી શકો છો. તમને એવું લાગે કે તમે પગ લાંબા રાખીને બેસો છો તો કાંઈ વાંધો નહીં. તમને એવું લાગે કે તમે પદ્માસનમાં બેસો છો તોય કાંઈ વાંધો નહીં. તમને એવું લાગે કે તમે વજ્રાસનમાં બેસવા માંગો છો તો પણ આપણને કાંઈ વાંધો નથી. જેને જે રીતે બેસવું હોય એ રીતે બેસી શકે છે. મૂળ વાત એટલી જ છે કે તમારે બેસવાનું છે. ટૂંકમાં મૂળ વાત એટલી જ કે શરીર તમારે ઢીલું રાખીને બેસવાનું છે અને તમને જે આસનમાં જે રીતે બેસતા ફાવે એ રીતે તમે બેસી શકો છો. કારણ કે શરીર તમારું છે. હું તમને ન કહી શકું કે તમે કયા આસનમાં બેસો, કારણ કે મારું શરીર અલગ છે, તમારું શરીર અલગ છે. એના લીધે ઘણીવાર એવું બનતું હોય કે હું તમને કહું કે હું તો પદ્માસનમાં અડધો કલાક બેસી શકું છું, પણ હું તમને કહું કે તમે પદ્માસનમાં ધ્યાનમાં બેસો તો તમે ધ્યાન કરી શકવાના નથી. કારણ કે તમે પદ્માસનમાં બેઠા છો ને તમે પગમાં ભયંકર દુખાવો થશે અને એ દુખાવા તરફ જ તમારું ધ્યાન જશે. એટલે મારી મૂળ કહેવાની વાત એટલી જ કે ધ્યાન દરમિયાન તમને જે સારામાં સારી અવસ્થા હોય કે જેથી ઓછામાં ઓછું અડધો કલાક માટે તમે શરીર હલાવ્યા ચલાવ્યા વગર રાખી શકો, એ પરિસ્થિતિ તમારે નક્કી કરવાની છે. એ આસન તમારે નક્કી કરવાનું છે અને એ જ આસનની અંદર તમારે બેસવાનું છે. એટલે કે શરીરને તમે એકદમ રિલેક્સ રાખીને બેસો. એકવાર રિલેક્સ રાખ્યા પછી તમને જે પરિસ્થિતિમાં બેસવામાં આવે એ જ રીતે બેસવાનું છે. પછી શરીરની કોઈ પણ જાતની મુવમેન્ટ આવવી જોઈએ નહીં. જરા પણ આટલી સરખું પણ શરીર હલવું જોઈએ નહીં. કદાચ એવું બને નવા સાધકો છે જે પહેલી વખત બેસી રહ્યા છે, એમની માટે તકલીફ એ થાય કે કોઈ દિવસ આવી રીતે બેઠા નથી જિંદગીમાં, અને આજે અચાનક આ રીતે બેસવાનું જ્યારે થાય છે ત્યારે કદાચ નવું લાગે, શરીરને ટેવ નથી. અને એના લીધે ઘણીવાર એવું બનતું હોય છે કે આવા સાધકોને પગની અંદર ખાલી ચડી જતી હોય છે, પગમાં દુખાવો, ઘૂંટણમાં દુખાવો થતો હોય છે, શરીર થોડું અકળાઈ જાય છે. એનું કારણ કે ઈ માણસ, ઈ સાધક આ પ્રક્રિયા જિંદગીમાં પહેલી વખત કરી રહ્યો છે. એટલે કે પહેલી વખત કરે છે એટલે તકલીફ થઈ રહી છે. પણ જેમ જેમ અભ્યાસ કરતો જશે, જેમ નિયમિત અભ્યાસ કરતા જશે, આ પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ જશે. અને આપણે એ રીતે સમજવા પ્રયત્ન કરીએ કે કોઈ તમે નવી વસ્તુ છે, જેમ કે તમે સાયકલ ચલાવતા શીખા તો પહેલી વખત સીધા જ બેઠા સાયકલ ચલાવવાનું ચાલુ કરી દીધી નહીં. 1-2 વખત તમે પડ્યા છો, તમને એનો અનુભવ થયો અને જેમ તમે બેસતા ગયા એ પ્રમાણે તમારી એની ઉપર પકડ આવતી ગઈ. એટલે કે હંમેશા આપણને નવી વસ્તુ અઘરી લાગે છે, પણ જેમ આપણે એનો અભ્યાસ કરતા જશું આ જ વસ્તુ એટલી જ સરળ થઈ જશે. પછી તો એની તરફ આપણે ધ્યાન નહીં આપવું પડે. ટૂંકમાં મૂળ કહેવાની વાત એટલી, શરીર ઢીલું રાખીને બેસવાનું છે. તમને જે આસનમાં ફાવે એ આસનમાં તમારે બેસવાનું છે. અને એક વખત બેસી ગયા એના પછી કોઈ પણ ભોગે શરીર હલાવવાનું નથી. કારણ કે જ્યારે તમે ધ્યાનમાં બેસો છો એ દરમિયાન તમારી અંદર પ્રાણની ગતિ આવે છે, પ્રાણ શક્તિનો પ્રવાહ છે, નીચે કુંડલીની શક્તિથી ઉપર આવી જાગૃત થઈ અને આગળ વધે છે. આખા શરીરની બધી જ 72,000 નસ નાડીઓની અંદર ફેલાય છે. એ દરેક નસ નાડીની અંદર રહેલા રોગો છે એને કાઢવા માટે પ્રયત્ન કરે છે. અને આ રીતે જ્યારે પ્રયત્ન કરતો હોય અને એ વખતે જો તમે શરીર જરાક સરખો લાવ્યો, જેમ કે માની લઈએ કે હું ધ્યાનમાં બેઠો છું, મને જરાક ખભા અકળાઈ ગયા એટલે મેં જરાક ખભા આમ કરીને પાછા સીધા કરી નાખ્યા, એટલે કે મેં મારું શરીર હલાવ્યું. તો પ્રાણની જે ગતિ આવતી હતી ને એ અટકી જશે, ઊભી રહી જશે, સ્ટોપ થઈ જશે. અને આપણે એ રીતે સમજીએ
કે તમે ગાડી લઈને જાઓ છો, 80 કિલોમીટરની ઝડપે ગાડી લઈને જઈ રહ્યા છો અને અચાનક બ્રેક મારો છો તો એની ઝડપ કેટલી થઈ ગઈ? 20 કિલોમીટરની. ફરીથી તમારે એટલું જ પેટ્રોલ બાળવાનું, ફરીથી તમારે એટલો જ સમય આપવાનો, ત્યારે ફરીથી આની ઝડપ 80 ની થશે. એ જ રીતે પ્રાણ શક્તિનો પ્રવાહ એક વખત શરીરમાં ચાલુ થયો અને એના પછી જો શરીર હલાવી દીધું તો પછી આ પ્રવાહ અટકી જવાનો છે, ધીમો થઈ જશે. ફરીથી એ પ્રવાહને એટલી જ ફોર્સ, એટલી જ તાકાત લગાવતા ફરીથી એટલો જ સમય લાગવાનો છે. એનો અર્થ એ થયો કે જો શરીર હલાવ્યું તો તમને ધ્યાનનો પૂરેપૂરો લાભ મળવાનો નથી. એની માટેની સીધી જ આપણી એક શરત, આપણો એક નિયમ કે કોઈ પણ ભોગે શરીર હલાવવાનો નથી, ગમે તે થાય. કદાચ એવું બને કે પગમાં દુખે છે તો થોડી વખત, થોડો સમય ત્યાં ધ્યાન નહીં આપો ને એટલે ધીમે 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 પગ છે કે નહીં એ જ ખબર નહીં પડે. પગનો જે અનુભવ છે એ જ ગુમ થઈ જવાનો છે. એટલે કે કોઈ પણ ભોગે શરીર હલાવવાનું નથી. આપણે ઓછામાં ઓછું અડધો કલાક બેસવાનું થશે. તો આ અડધો કલાક દરમિયાન કોઈ પણ ભોગે શરીર હલવું જોઈએ નહીં. પણ હવે બીજી વાત આવે છે, જ્યારે શરીરની અંદર પ્રાણની ગતિ આવતી હોય છે ત્યારે ઘણા સાધકોને અલગ અલગ ક્રિયાઓ થાય છે. ઘણાને કંપન થાય છે, ઘણાને ડોલન થાય છે, ઘણા આગળ નમી જતા એવું લાગે છે, ઘણા પાછળ પડી જતા એવું લાગે છે, ઘણાનું માથું હલવા લાગે છે, ઉપર નીચે થવા લાગે છે. આવા જાત જાતના ભાત ભાતમાં અનુભવ થાય છે. ખાસ કરીને બહેનોને રોવાનું, હસવાનું ઘણું વધી જાય છે, જે એ પોતે નથી કરતા પણ અંદરથી એની મેળે થઈ રહ્યું છે. પોતે એની માટે કોઈ પ્રયત્ન કરી રહ્યા નથી પણ કુદરતી રીતે થઈ રહ્યું છે, જેને આપણે કહીએ છીએ યોગની ક્રિયાઓ અથવા તો શુદ્ધિકરણ માટેની ક્રિયાઓ. શરીરમાં અશુદ્ધિ છે અને કાઢવા માટેની આ બધી પ્રોસેસ થઈ રહી છે. તો આ જો થતી હોય તો એને રોકવાની નથી. તમારે પોતે શરીર હલાવવાનું નથી. પણ જો તમે હલાવતા નથી, તમે પોતે એમાં કોઈ પ્રયત્ન નથી કરતા અને એની મેળે હલી રહ્યું છે તો પછી આપણે એને રોકવાનું નથી. કારણ કે જો રોક્યું તો આ પ્રાણની ગતિ અટકશે. કારણ કે આ જે પ્રવાહ છે, આ જે ક્રિયાઓ છે, પ્રાણની ગતિના લીધે શરીરના રોગો કાઢવા માટે થઈ રહી છે. તો એની માટે આ પ્રક્રિયા જો થતી હોય તો થવા દેવાની, ન થતી હોય તો કઈ ચિંતા કરવા જેવું છે નહીં. ઘણા સાધકોને બાહ્ય ક્રિયા એટલે કે આપણે જે કીધું એમ કંપન, ડોલન ક્રિયાઓ, આગળ નમી જવું, પાછળ પડી જવું, હસવું આવવું, રોવું આવવું, આવી ઘણી બધી ક્રિયાઓ થતી હોય છે. આને આપણે બાહ્ય ક્રિયાઓ કહીએ છીએ. ઘણા સાધકોને આંતરિક ક્રિયાઓ થાય છે. આંખ બંધ કરીને બેઠા હોય ને તો શરીર એકદમ ભારે થઈ ગયું એવું લાગે, શરીર એકદમ હલકું થઈ ગયું એવું લાગે, શરીરના અંદર ક્યાંક જીવડા ફરતા એવા લાગે, શરીરની ગરમી વધી જાય, શરીરની અંદર ઠંડી વધી જાય, શરીરની અંદર જે ભાગમાં રોગ છે એ ભાગ ભયંકર ગરમ અથવા તો ઠંડો થઈ જાય, શરીરનો અમુક ભાગ પોચો અથવા તો ભારે થઈ જાય, કડક થઈ જાય. તો આવા જાત જાતના ભાત ભાતના આંતરિક અનુભવો થાય છે. જેમ કે આપણે માની લઈએ, કેમ કે મને હાથમાં વાગ્યું છે, આપણે આશરે માની લઈએ છીએ. આજથી 5 વર્ષ પહેલા, અત્યારે મને કોઈ તકલીફ નથી, પણ અંદરના મારા જે સ્નાયુઓ છે એ બધા જ ગંઠાઈ ગયા છે. તો જેવા તમે ધ્યાનમાં બેસો એટલે કે સાધનાની પહેલી શરત શરીર શુદ્ધ હોવું જોઈએ. એટલે તરત જ અંદરની રહેલી આ જે પ્રાણ શક્તિ છે એ કાર્ય કરવાનું ચાલુ કરશે અને મારા હાથ તરફ જ્યારે આવશે ત્યારે હાથની અંદર એની પ્રોસેસ ચાલુ થશે. એ ભાગ મારો ગરમ થઈ જાય, ઠંડો થઈ જાય, કડક થઈ જાય, ભારે થઈ જાય, અંદર જીવડા ફરતા એવું લાગે, આવા જાત જાતના મને અનુભવ થશે. પણ ટૂંકમાં આ જે પણ પ્રોસેસ થઈ રહી છે એ મારા શરીરના રોગો કાઢવા માટેની થઈ રહી છે. તો આપણે એને થવા દેવાનું છે, એને રોકવાનું નથી. ફરીથી એકવાર શરીર ઢીલું રાખીને તમને ફાવે એ પરિસ્થિતિમાં બેસવાનું. કોઈ પણ ભોગે શરીર હલાવવાનું નથી. પણ જો એની મેળે શરીર હલતું હોય તો પછી આ શરીરને આપણે રોકવાનું પણ નથી. જે પણ આંતરિક અથવા બાહ્ય ક્રિયાઓ થતી હોય એ બધી જ ક્રિયાઓ થવા દેવાની છે. ત્યારબાદ જે બાબત આવે છે એ છે આંખ. આપણે આજે દુનિયા જોઈએ છીએ, આ દુનિયા આપણે આંખથી જોઈએ છીએ. 70% દુનિયા જોવાનું આપણો જે હેતુ છે એ આંખથી પૂરો થાય છે. બાકીની બધી જ ઇન્દ્રિયોનું કાર્ય 30% જેટલું છે. આપણે રાતે સુવા જવું હોય ત્યારે કેવા આંખ બંધ કરીએ છીએ, આંખ બંધ કરીએ છીએ એની સાથે જ આપણને ઊંઘ આવે છે. કાન બંધ કરીએ તો ન ચાલે, મોઢું બંધ કરી દઈએ તો ન ચાલે, ઇન્દ્રિયો બંધ કરવાનો સવાલ છે ને, પણ નથી થઈ શકતું. કારણ કે આંખ બંધ કરીએ એટલે આપણું મન 70% ઇનએક્ટિવ થઈ જાય છે. જેવું આપણું શરીર ઇનએક્ટિવ થાય છે, આપણું મન ઇનએક્ટિવ થઈ જાય છે,
એટલે કે તમારું શરીર શિથિલીકરણની પ્રોસેસ ચાલુ કરી દે છે. તો ટૂંકમાં મૂળ કહેવાની વાત એટલી કે તમારે આંખ બંધ રાખવાની છે. તમને કઈ ખબર પડે તોય ભલે, તમને કઈ ખબર ન પડે તોય ભલે. જો તમે આંખ ખુલ્લી રાખી હશે તો કઈ ખબર પડશે નહીં, તમને આજુબાજુનું તમારું મન ભટકતું રહેશે. પણ જો આંખ બંધ રાખી હશે તો કદાચ શરૂઆતમાં ખબર નહીં પડે, પણ જેમ 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 તમારો અભ્યાસ વધતો જશે ને, જેમ 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 તમે બેસતા જશો ને, એની સાથે જ ધીમે 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 તમને ધ્યાન લાગવાનું શરૂ થઈ, ખબર નહીં પડે કે ક્યારે ધ્યાન લાગવા લાગ્યું. ટૂંકમાં આ આપણે જે વાત કરી આ શરીર વિશેની વાત હતી. શરીરની અંદર જે પણ ક્રિયાઓ થતી હોય એને થવા દેવાની, એને રોકવાની નથી. તમારે પોતે શરીર હલાવવાનું નથી. તમને જે આસનમાં ફાવે એ આસનમાં બેસો અને શરીર એકદમ રિલેક્સ રાખી, આંખ બંધ રાખીને અડધો કલાક આ શરીર આપણે ભગવાનને સોંપી દીધું છે એમ સમજીને શરીરમાં જે થતું હોય એ થવા દેવાનું છે. તો આ વાત કરી આપણે શરીર વિશેની કે ધ્યાન દરમિયાન શરીર કઈ રીતે રાખવાનું છે. બીજી વાત આવે છે મનને. હું તમને એમ કહું કે ભાઈ ધ્યાન એટલે નિર્વિચાર અવસ્થા. નિર્વિચાર અવસ્થા એટલે કે જ્યાં કોઈ પણ જાતના વિચારની હાજરી હોવી જોઈએ નહીં. પણ આ ક્યારે? કે જ્યારે અમુક સમય સુધી તમે નિયમિત અભ્યાસ કરતા જશો ને, અભ્યાસ કરતા 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 ધીમે ધીમે આ અવસ્થા આવતી જશે. પણ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, શરૂઆતના સમયની અંદર આ વસ્તુ થવાની અઘરી છે. કારણ મનની અંદર એટલા બધા વિચારો ભરેલા છે કે વિચારો બહાર આવશે. મેં તમને કીધું કે શરીર નહીં હલાવવાનું, તો તમે નહીં હલાવો, કારણ કે આ જે શરીર છે એ તમારા પોતાના કંટ્રોલની અંદર છે. જ્યારે મનની વાત કરીએ તો હું તમને એમ કહું કે ભાઈ ધ્યાન એટલે નિર્વિચાર અવસ્થા અને મનમાં એક પણ વિચાર આવવો જોઈએ નહીં. અને ગજબ થશે, તમને ખરેખર વિચાર આવશે નહીં. તમને વિચાર આવવાના બંધ થઈ જશે. માત્ર એક જ વિચાર આવશે. શું વિચાર આવશે? મને વિચાર આવવો જોઈએ નહીં. ટૂંકમાં આમ નહીં તો આપણે આમ ઊંધો કાન પકડીએ છીએ, પણ ઊંધો કાન પકડીને પણ વિચાર આવવાની પ્રોસેસ ચાલુ છે. અને પાછું આપણને કહેશે ખરું કે ભાઈ મને વિચાર આવતા નથી. હકીકતમાં વિચાર અટકી શકશે નહીં. જેટલા વિચાર તમે મનમાં નાખ્યા છે એ બધા જ વિચારો પોઝિટિવ, નેગેટિવ બધા જ વિચારો બહાર આવવાના છે. અને આ જે વિચારો બહાર આવે છે એ વિચારોને આપણે રોકવાના નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં શું કીધું છે કે તમે રાગ કરશો તો તમારા કર્મના બંધન બંધાય છે, તમે દ્વેષ કરશો તો તમારા કર્મના બંધન બંધાય છે. આપણે કોઈ વિચાર આવ્યો અને એ ગમ્યો એટલે કે આપણે રાગ કર્યો અને આપણે કર્મના બંધન બાંધીએ છીએ. આપણને કોઈ વિચાર આવ્યો અને આપણને વિચાર ન ગમ્યો એટલે કે આપણે દ્વેષ કરીએ છીએ, આપણે કર્મના બંધન બાંધીએ છીએ. તો કરવું શું? એની માટે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને પદ્ધતિ આપી છે, સાક્ષી ભાવ. તમારે સાક્ષી બનવાનું છે, તમારે દ્રષ્ટા બનવાનું છે, તમારે વિટનેસ બની જવાનું છે, તમારા શરીર અને મનના સાક્ષી બની જવાનું છે. મનમાં જેવા તમે આંખ બંધ કરીને બેસશો ને એટલે વિચાર આવવાના ચાલુ થશે. ઘણીવાર તો ઘણા સાધકોને એવું લાગતું હોય છે કે ભાઈ હું ધ્યાન કરવા બેઠો છું કે વિચાર કરવા બેઠો છું, એ ખબર પડતી નથી. કારણ કે એટલા બધા વિચાર આવે કે એને રોકી ન શકે. એને એવું લાગે કે એના કરતા તો હું ધ્યાન નહોતો કરતો ત્યારે સારું હતું, ઓછા વિચાર તો આવતા હતા. પણ હકીકતમાં આ વિચાર જે ધ્યાન દરમિયાન આવી રહ્યા છે એ વિચારો એ છે કે જે તમે ભૂતકાળની અંદર તમારા અજ્ઞાત મનની અંદર નાખેલા છે અને બધા જ વિચારો હવે બહાર આવી રહ્યા છે. એને નીકળવાનો એક દરવાજો ખુલી ગયો છે અને દરવાજો ખુલી ગયો છે એક સામટા ઘણા બધા વિચારો આવશે. તો વિચાર આવતા હોય એને આવવા દેવાના છે, આપણે એને રોકવાના નથી. આપણે માત્ર અને માત્ર એના સાક્ષી બની, દ્રષ્ટા બની બેસી રહેવાનું છે. આ વિચારોની આવન અને જાવનની જે પ્રક્રિયા છે એને જોવાનું છે. આ વિચારોની અંદર રસ નથી લેવાનો. જેમ કે મને એક વિચાર આવ્યો કે ભાઈ હું બહુ સારો માણસ છું, તો સાચી વાત છે, હું સારો માણસ છું એટલે કે મને ગમ્યો, મને વિચાર ગમ્યો એટલે મેં શું કર્યું કે વિચારની અંદર રસ લીધો કે હું સારો માણસ તો છું જ, પણ કઈ રીતે?
એટલે તરત જ તમારું મન અલગ રીતે કામ કરતું થઈ જશે અને તરત જ શું કરશે, એ પોતાના બધા જ વિચારો મૂકી આપશે. તમારા અત્યાર સુધી જેટલા પણ સારા સારા અનુભવ છે એ તમારી સામે મૂકી દેશે કે ભાઈ તમે આટલી જગ્યાએ દાન પુણ્ય કર્યું, આટલી જગ્યાએ સેવાનું કામ કર્યું, તમે આટલી રોજ પૂજા કરો છો, તમે એટલે લોકોને મદદ કરો છો. જેટલા પણ સારા જિંદગીના કાર્ય હશે બધા જ સામે આવી જશે અને એ સાબિત કરી આપશે કે ભાઈ તમે તો બહુ સારા માણસ છો. શરૂઆત ક્યાંથી થઈ? એક વિચાર આવ્યો કે હું સારો માણસ છું. વિચાર આવી અને વયો ગયો હતો, પણ એની જગ્યાએ તમે એ વિચાર આવ્યો ત્યારે એ વિચારની અંદર રસ લીધો અને આ વિચાર મોટો થાય છે. એકની પાછળ 10, 10ની પાછળ 100, 100ની પાછળ 1000 વિચાર આવશે અને આ વિચાર કરવાની પ્રોસેસ, વિચાર આવવાની પ્રોસેસ, કર્મ બંધાવવાની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. કદાચ તમને એવો વિચાર આવે કે હું ખરાબ માણસ છું. કોઈ માણસને ખરાબ થવું ન ગમે. દુનિયાના ખરાબમાં ખરાબ માણસો ને એને જઈને તમે પૂછો ને કે ભાઈ તું ખરાબ માણસ છે, તો એ કહેશે કે નહીં, મારા જેવો સારામાં સારો માણસ તો આ દુનિયામાં છે નહીં. એટલે કે કોઈને પોતે ખરાબ માણસ જેવો વિચાર આવે તો એ ગમતો નથી, એટલે તરત જ વિરોધ કરશે. વિરોધ કરી અને તમે અંદર રસ લ્યો છો. જેવો વિરોધ કર્યો કે ભાઈ હું ખરાબ માણસ નથી અને હોવ તો બતાવ, એટલે તરત જ તમારું મન કામ કરતું થઈ જશે. એકની પાછળ 10, 10ની પાછળ 100, 100ની પાછળ 1000, 1000ની પાછળ વિચારોનું ઘમાસાણ યુદ્ધ ચાલુ થઈ જશે. એક પછી એક વિચારો આવતા જશે. જીવનમાં જેટલા પણ તમે ખરાબ કાર્ય કર્યા છે એનું લિસ્ટ બનતું જશે અને તમારી સામે એક પછી એક આવતું જશે અને ફાઇનલી બધું જ એટલું જ કહેશે કે ભાઈ તમે ખરાબ માણસ છો કારણ કે તમે આ કામ કર્યું. એમ કરતા કરતા જ્યારે તમને આટલા બધા નેગેટિવ વિચાર આવે છે ત્યારે માણસ ડિપ્રેશનમાં આવી જાય છે. ટૂંકમાં શરૂઆત ક્યાંથી થઈ? એક નેગેટિવ વિચાર આવ્યો કે હું ખરાબ માણસ છું. એ વિચારની અંદર આપણે રસ લીધો અને એ વિચાર મોટો થતો જાય છે. તો આપણે શું કરવાનું છે? આપણે ધ્યાન દરમિયાન શું કરવાનું છે એ હવે સમજવા પ્રયત્ન કરીએ. જેમ કે મને વિચાર આવ્યો હું સારો માણસ છું, એક્સેપ્ટ ઇટ, સ્વીકાર કરો. હા, હું સારો માણસ છું. નથી તમે એમાં રાગ કરતા, નથી તમે એમાં દ્વેષ કરતા. અથવા તો તમને એવો વિચાર આવે કે હું ખરાબ માણસ છું, તો એની અંદર પણ આપણે શું કરવાનું છે? એક્સેપ્ટ ઇટ, તમે એનો સ્વીકાર કરો. નથી તમે એનો દ્વેષ કરતા, નથી તમે એનો રાગ કરતા. તો વિચાર આવશે અને આવીને વયો જશે. ખરેખર જે વિચાર મોટો થવાનો હતો એ અટકી જશે, અટકી અને આગળ વધતો જશે. એટલે કે બાવળનું જે ઝાડ હોય ને એની અંદર તમે ઉપરથી કાપો તો શું થશે? ફરીથી એનું એ ઝાડ ઉગવાનું છે. પણ જો એ જ બાવળના ઝાડને તમે મૂળથી ઉડાડી નાખો, મૂળથી કાપી નાખો તો પછી આ ઝાડ ફરીથી ઉગવાનો નથી. એ રીતે આ જે વિચારનો જે પાયો છે એ પહેલો વિચાર છે. આ વિચાર આવ્યો અને વિચાર વયો ગયો, એને તમે માત્ર દ્રષ્ટા ભાવે, સાક્ષી ભાવે જોયો તો પછી તમને એ વિચાર ફરીથી આવવાનો નથી. યોગની ભાષામાં બહુ મોટી પ્રોસેસ બની જાય છે. કદાચ દેખાય નાની હો, પણ પ્રોસેસ તો બહુ મોટી બને છે. કઈ રીતે? આપણે અજ્ઞાત મનની અંદર જે વિચારો છે એ બહાર આવે છે અને એ પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ છીએ. એટલે કે એ પ્રમાણે આપણા કર્મ ભોગવતા જઈએ છીએ. પણ ધ્યાન દરમિયાન તમે આંખ બંધ કરીને બેઠા છો અને આ વિચારોને જોવો છો. વિચારોને જોવો છો, એની તરફ કોઈ પણ જાતનો પ્રત્યાઘાત આપતા નથી, કોઈ પણ જાતનો અંદર રસ દાખવતા નથી. એટલે કે જે તમારે કરવાનું હતું એ તમે કરતા નથી. એટલે શું થાય છે કે મનના જે અજ્ઞાત મનમાં કર્મરૂપી વિચારો છે બહાર આવે છે. બહાર આવી અને શૂન્ય થઈ અને પાછા વયા જાય છે. એટલે કે કર્મ ભોગવવાની ભગવાન શ્રી કૃષ્ણની આ તો અદ્ભુત પદ્ધતિ છે. ટૂંકમાં મૂળ કહેવાની વાત એટલી જ કે ધ્યાન દરમિયાન આપણે શું કરવાનું છે? ધ્યાન દરમિયાન મનના વિચારોને જોવાના છે. સારો વિચાર આવે તોય ભલે, ખરાબ વિચાર આવે તોય ભલે, એ પણ થતું હોય એને થવા દેવાનું છે. આપણે માત્ર શરીર અને મનના સાક્ષી બની જવાનું છે. એમ સમજવાનું છે કે આ શરીર અને મન ભગવાનને સોંપી દીધું છે. હવે એમાં એની ઉપર અડધો કલાક સુધી આપણો કોઈ અધિકાર નથી. શરીરમાં જે થતું હોય શરીરમાં થવા દો, મનમાં જે થતું હોય એ મનમાં થવા દો. એક વખત એક નાના ગામની અંદર મારી શિબિર હતી. ત્યારે મેં ગામવાળા માણસોને બહુ સમજાવ્યું કે ધ્યાન આમ કરાય, આમ કરાય, આમ કરાય. મગજમાં જ ન દે. એટલે છેલ્લે મેં એમની માટે એક ઓપ્શન કર્યું, એક ઓપ્શન તૈયાર કર્યું. અને શું કર્યું? મેં એમને શું કીધું કે તમારે બીજું કઈ કરવાની જરૂર છે નહીં. તમે શું કરો? આંખ બંધ કરી પ્રાણાયામ આપણે જે કરવાના છીએ એ પ્રાણાયામ કરી આંખ બંધ કરીને હુઈ જાઓ. બેઠા બેઠા હુઈ જાઓ. બીજું કઈ કરવાની જરૂર છે નહીં.
કારણ કે ઊંઘ અને ધ્યાન વચ્ચે કે બહુ મોટો ફરક નથી, આમ ડિવાઈડર ખાલી આવે છે. આમ જાઓ તો ઊંઘ ચાલુ થઈ જાય અને આમ જાઓ તો ધ્યાન ચાલુ થઈ જાય. તમે લાંબા થઈને સૂઈને ધ્યાન કરવા પ્રયત્ન કરશો તો તમને ઊંઘ ચાલુ થઈ જવાની છે. અને જો તમે બેસીને પ્રયત્ન કરશો તો આપણા શરીરને બેસીને જાગવાની આદત છે, એટલે કે તરત જ બેસીને આંખ બંધ કરશો તરત જ તમને ધ્યાન લાગવાનું ચાલુ થઈ જવાનું છે. ટૂંકમાં મૂળ કહેવાની વાત, શરીર અને મનના સાક્ષી બની જવાનું છે, એના દ્રષ્ટા બની જવાનું છે. આ વાત કરી આપણે શરીર અને મનનો કઈ રીતે ધ્યાન દરમિયાન ઉપયોગ કરવાનો છે એના વિશે. હવે આપણે 4 ક્રિયાઓ લઈશું કે જે ક્રિયાઓ કરવાથી પ્રાણની ગતિ આવે છે. એની અંદર સૌથી પહેલી જે વાત આવે છે એ છે ઓમનો ઉચ્ચાર. ઓમનો ઉચ્ચાર જ્યારે આપણે કરીએ છીએ તો ઓમ એ અગ્નિ તત્વનો બનેલો છે. પ્રાણ શક્તિ એટલે કે અગ્નિ તત્વ. ઓમનો ઉચ્ચાર કરવાથી અગ્નિ તત્વ ઉત્પન્ન થાય છે. તમારું આખા ઘરનું વાતાવરણ પોઝિટિવ થાય છે. જેના ઘરમાં કજિયો રહેતો હોય, કંકાસ રહેતો હોય, બીજી કઈ તકલીફ રહેતી હોય તો એ લોકોએ તો ખાસ બધા જ ઘરવાળા ભેગા થઈ રોજ સવારે 10 વખત ખાલી ઓમનો ઉચ્ચાર કરો. આખા ઘરનું વાતાવરણ પોઝિટિવ થઈ જશે. બધા જ લોકોના મન શાંત થાય છે. કારણ કે ઓમ એટલે કે એનર્જી. આપણે એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. તો અત્યારે ધ્યાન દરમિયાન પણ આપણે ઓમનો ઉચ્ચાર કરીશું. કઈ રીતે કરવો એ તમને સૌથી પહેલા હું બતાવી દઈશ. સૌથી પહેલા શ્વાસ લેવાનો છે. શ્વાસ લઈ ઊંડો શ્વાસ લેવાનો છે. તમારું જે પેટ છે ફૂલવું જોઈએ. આ બધા જ પ્રાણાયામ માટે, બધા જ ઉચ્ચાર માટે આપણે પ્રાણાયામ કરીશું. અનુલોમ વિલોમ સોહમ બધા જ પ્રાણાયામ માટે કોમન પ્રક્રિયા છે કે જ્યારે શ્વાસ લ્યો ત્યારે તમારું પેટ ફૂલવું જ જોઈએ અને જ્યારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે તમારું પેટ અંદર જવું જ જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ ઓમના ઉચ્ચારની. ઓમનો ઉચ્ચાર કઈ રીતે કરવો એ પ્રેક્ટિકલી હું તમને બતાવી દઉં છું. સૌપ્રથમ જોશથી આંખ બંધ કરી શ્વાસ લેવાનો અને ઓમનો ઉચ્ચાર કરવાનો. તો આ રીતે આપણે ઓમનો ઉચ્ચાર કરવાનો છે. ઘણીવાર સાધકોને એવું થતું હોય છે કે શ્વાસ લે એટલે પેટ ખુલવાની જગ્યામાં અંદર વહી જાય અને શ્વાસ બહાર કાઢે ત્યારે પેટ પાછો બહાર આવી જાય. તેની જગ્યાએ આપણી પ્રોસેસ ઊંધી છે. આપણે શું કરવાનું, શ્વાસ લો ત્યારે પેટ ખુલવું જોઈએ, શ્વાસ બહાર કાઢો ત્યારે પેટ અંદર જવું જોઈએ. જો ન ખ્યાલ આવતો હોય, જેવા સાધકોને કન્ફ્યુઝન હોય તો એ લોકોએ ખાસ જે બીજો હાથ છે એટલે કે તમારો જે ડાબો હાથ છે અહીંયા પેટ ઉપર રાખવાનો. ત્યારબાદ ફરીથી આ જ પ્રક્રિયા કરવાની. શ્વાસ લેવાનો ત્યારે જોવાનું પેટ ખુલે છે કે નહીં. પછી ઓમનો ઉચ્ચાર કરવાનો અને શ્વાસ બહાર કાઢતા કાઢતા પેટ અંદર લેતા જવાનું. તો આ થઈ ઓમ બોલવાની પ્રક્રિયા. આની માટે હું તમને કાઉન્ટિંગ આપીશ. 1 કહું એટલે બધાએ એક સાથે ઓમનો ઉચ્ચાર કરવાનો, શ્વાસ લેવાનો. 2 કહું એટલે બધાએ એક સાથે ઓમનો ઉચ્ચાર કરવાનો છે. હું તમને એનો પ્રેક્ટિકલ કરીએ. 1 કહું એટલે શ્વાસ લેવાનો છે. 1 શ્વાસ લ્યો, 2 શ્વાસ બહાર કાઢો. 1 શ્વાસ લ્યો, 2 શ્વાસ બહાર કાઢો. સાથે સાથે ઓમનો દીર્ઘ ઉચ્ચાર કરતા જવાનું છે. તો આ થઈ ઓમની પ્રોસેસ. હવે બીજી વાત આવે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ શું કરવા જોઈએ? યોગની ભાષાની અંદર આપણા શરીરની અંદર 72,000 નાડીઓ છે. આ 72,000 નાડીઓની અંદર 3 મહત્વની નાડી છે. ઈડા, પિંગળા અને સુષુમ્ના. એટલે કે મધ્ય નાડી જ્યારે ચાલુ થાય છે ત્યારે સુષુમ્ના નાડી ચાલુ થાય છે. અત્યારે જો તમે જુઓ આપણે બીજો જે પ્રાણાયામ છે એ આવે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ શું કરવો જોઈએ પહેલા આપણે સમજી લઈએ. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા પાછળનો મૂળ હેતુ એટલો છે કે આપણા શરીરની અંદર 72,000 નાડીઓ છે. આ 72,000 નાડીઓની અંદર પણ 3 મહત્વની નાડી છે. ઈડા, પિંગળા અને સુષુમ્ના. જ્યારે બંને નાડી એક સાથે ચાલુ થાય ત્યારે સુષુમ્ના નાડી ચાલુ થાય
છે. સામાન્ય રીતે અત્યારે તમે જોશો તો તમે જો તમારા જમણા નસકોરા ઉપર અંગૂઠો મૂકીને શ્વાસ લેશો તો એક બાજુ તમે બહુ ઇઝીલી શ્વાસ લઈ શકશો. પછી બીજા નાક તરફ, બીજા નસકોરા તરફ અંગૂઠો મૂકો, ફરીથી શ્વાસ લો તો એ વખતે તમારા બીજા નસકોરાની અંદર પ્રેશર વધારે આવવાનું છે. એક જગ્યાએ તમે બહુ ઇઝીલી શ્વાસ લઈ શકો છો, બીજા નસકોરાની અંદર તમે થોડો હેવી પ્રેશર આપીને શ્વાસ લેવો પડે છે. એનો અર્થ એવો થયો કે જે બાજુ તમે ઇઝીલી શ્વાસ લઈ શકો છો એ બાજુની નાડી ચાલુ છે, જે બાજુ તમે શ્વાસ નથી લઈ શકતા એ બાજુની નાડી બંધ છે. જેમ કે મારું ડાબું નસકોરું ચાલુ હોય તો એમ કહી શકું કે મારી ઈડા નાડી ચાલુ છે. જેમ કે મારું જમણું નસકોરું ચાલુ હોય, જ્યાં હું ઇઝીલી શ્વાસ લઈ શકું છું, તો હું કહી શકું કે મારું જમણું નસકોરું ચાલુ છે, એટલે કે પિંગલા નાડી ચાલુ છે. તો આપણે જો સાધના કરવી હોય તો એની માટે ખૂબ જ મહત્વનું છે કે સુષુમ્ના નાડી ચાલુ થવી ફરજિયાત છે. તો એની માટે આ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. આ અનુલોમ વિલોમ પ્રાણાયામની અંદર શું કરવાનું છે હું તમને સમજાવી દઉં છું. આ પ્રાણાયામ કરવાથી તમારું જે સુષુમ્ના નાડી છે એ ઓછામાં ઓછા 5 થી 6 કલાક ચાલુ થઈ જશે. તો કઈ રીતે કરવાનું તમને પહેલા બતાવી દઉં છું. પહેલા તમારો ડાબા હાથનો ઉપયોગ કરવાનો છે. જે ડાબો હાથ છે એનો અંગૂઠો ડાબા નસકોરા ઉપર, છેલ્લી જે 2 આંગળીઓ છે એ છેલ્લી 2 આંગળીઓ જમણા નસકોરા ઉપર, વચલી 2 આંગળીઓ છે એ આજ્ઞા ચક્ર ઉપર રાખવાની છે. ત્યારબાદ ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો, પેટ ખુલવું જોઈએ, જમણા નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો, પેટ અંદર જવું જોઈએ. ફરીથી જમણા નસકોરાથી શ્વાસ લેવાનો, જમણો નસકોરો બંધ કરી ફરીથી ડાબેથી બહાર કાઢવાનો. એટલે કે પહેલા ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો, ડાબું નસકોરું બંધ કરી દેવાનું, પછી જમણા નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો, ફરીથી જમણા નસકોરાથી શ્વાસ લેવાનો અને જમણું નસકોરું બંધ કરી ડાબેથી બહાર કાઢવાનું. આ થયો અનુલોમ વિલોમ પ્રાણાયામ. એક અનુલોમ વિલોમ પ્રાણાયામ. આવા આપણે લગભગ 40 અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું. આની માટે હું તમને કાઉન્ટિંગ આપીશ. 1 કહું એટલે ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો, 2 કહું એટલે જમણેથી બહાર કાઢવાનો, 3 કહું એટલે ફરીથી જમણેથી શ્વાસ લેવાનો અને 4 કહું એટલે ડાબેથી બહાર કાઢવાનો. તો આની માટે હું તમને કાઉન્ટિંગ આપું છું. અત્યારે આપણે થોડો પ્રેક્ટિકલ અભ્યાસ કરી લઈએ. પહેલા પોતાનો ડાબો હાથ લઈ લો, ડાબો હાથ ઊંચો કરો, અંગૂઠો ડાબા નસકોરા ઉપર, છેલ્લી 2 આંગળીઓ જમણા નસકોરા ઉપર, વચલી 2 આંગળીઓ બેનો જ્યાં ચાંદલો કરે છે એ જગ્યાએ આજ્ઞા ચક્ર ઉપર મૂકવાની છે, આંખ બંધ રાખવાની છે. હવે આપણે શરૂઆત કરીએ છીએ. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. તો આ રીતે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના છે. આ આપણે ધીમે ધીમે કર્યા. હવે આપણું આ શરીર છે ને ભગવાનનું વાહન છે. એની અંદર પ્રાણ શક્તિ નામનું પેટ્રોલ પડ્યું છે. પણ એ પેટ્રોલ ક્યારે વપરાય કે જ્યારે તમે તમારા વાહનને એકદમ તાકાતથી ધક્કો આપો, એકદમ તાકાતથી એને ફોર્સ આપો. તો એની માટે આ જ અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણે ફોર્સથી કરીશું. જોશથી શ્વાસ લેવાનો, જોશથી શ્વાસ બહાર કાઢવાનો, જોશથી ફરીથી શ્વાસ લેવાનો અને ફરીથી જોશથી શ્વાસ બહાર કાઢવાનો. કઈ રીતે કરવા, ઝડપથી તાકાત લગાવીને હું તમને એકવાર બતાવી દઉં છું. પછી તમારે એનો અભ્યાસ કરવાનો છે. શરૂઆત ધીમે ધીમે કરતા જવાની, પછી એની ઝડપ વધારતા જવાની, તાકાત વધારતા જવાની છે. તો આ રીતે ઝડપથી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતા જવાના છે. તો આ થઈ અનુલોમ વિલોમ પ્રાણાયામની પ્રક્રિયા. આપણે લગભગ 40 વખત કરીશું. ત્યારબાદ ત્રીજી જે વાત આવે છે એ છે સોહમ. સોહમ એટલે કે એનો એક અર્થ નીકળે છે. અર્થનું નામ છે હું શિવ છું. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે એક ઉચ્ચાર કરીએ છીએ, હું જીવ છું, એટલે કે હંસો બોલી. શ્વાસ લઈએ ત્યારે હમ, શ્વાસ બહાર કાઢીએ ત્યારે સો, હંસો. હંસો એટલે કે હું જીવ છું. તો એ જ રીતે આપણે આ ઉચ્ચારને ફેરવી નાખવાનો. જેવી આપણી કલ્પના એવા આપણે થશું. તો આપણે બોલીશું કે હું જીવ છું, હું જીવ છું, હું જીવ છું, તો આપણે જીવ જ રહેવાના છીએ. પણ જો આ કલ્પનાને આપણે ફેરવી નાખીએ, એટલે કે એને હંસોની જગ્યાએ સોહમ કરી નાખીએ, તો હવે આપણે બોલીએ છીએ હું શિવ છું, હું શિવ છું, હું શિવ છું. તો આપણે સોહમ કરવાના છે. એટલે કે હંસોને ફેરવી અને સોહમ કરી નાખવાના છે.
આ સોહમની આમ તો ખરેખર તો 3 થી 4 દિવસની એડવાન્સ શિબિર હોય છે કે જેની અંદર ખરેખર સોહમ એટલે શું, એની કેટલી અલગ અલગ મેથડ્સ છે, એના વિશે ખૂબ જ ઊંડાણમાં ચર્ચા અને પ્રેક્ટિકલ કરીએ છીએ. પણ હાલમાં તો આપણે અત્યારે ધ્યાન દરમિયાન જેટલું જરૂરી છે એટલું જ લઈ અને આપણે ધ્યાનમાં આગળ વધીએ છીએ. તો સૌથી પહેલા હું તમને બતાવીશ કે નાના સોહમ કઈ રીતે કરવા, અને આ બે ભાગ પાડીશું, નાના સોહમ અને મોટા સોહમ. એમાં સૌથી પહેલા આવે છે નાના સોહમ. નાના સોહમની અંદર થોડીક માત્રામાં શ્વાસ લેવાનો, થોડીક માત્રામાં પેટ ફૂલાવવાનું, થોડીક માત્રામાં શ્વાસ બહાર કાઢવાનો, થોડીક માત્રામાં પેટ અંદર લઈ જવાનું. શ્વાસ લ્યો ત્યારે મનમાં ઉચ્ચાર કરવાનો છે સો, શ્વાસ બહાર કાઢો ત્યારે મનમાં ઉચ્ચાર કરવાનો છે હમ. સો હમ, સો હમ. પણ આ ઉચ્ચાર માનસિક રીતે તમને થવો જોઈએ. હું તમને કાઉન્ટિંગ આપીશ 1 2 1 2 1 2. પહેલા હું પ્રેક્ટિકલ હું પોતે કરી બતાવું કે નાના સોહમ કઈ રીતે કરવાના. આની અંદર પણ પેટ જ્યારે શ્વાસ લો ત્યારે બહાર આવવું જોઈએ, શ્વાસ બહાર કાઢો ત્યારે અંદર જવું જોઈએ. જો જેને ન ફાવતું હોય પેટ ઉપર હાથ રાખીને પણ કરી શકે છે. તો આ થયા નાના સોહમ. આની માટે હવે હું તમને કાઉન્ટિંગ આપીશ. હું 1 કહું એટલે બધાએ એક સાથે શ્વાસ લેવાનો, 2 કહું એટલે બધાએ એક સાથે શ્વાસ બહાર કાઢવાનો છે, 1 કહું એટલે બધાએ માનસિક રીતે ઉચ્ચાર કરવાનો છે સો, જ્યારે 2 કહું ત્યારે બધાએ માનસિક રીતે ઉચ્ચાર કરવાનો છે હમ. તો આંખ બંધ કરી શરીર ઢીલું મૂકી બધા જ બેસી જાઓ. હું કાઉન્ટિંગ આપું છું 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. તો આ થયા નાના સોહમ. ત્યારબાદ આવે છે મોટા સોહમ. મોટા સોહમની અંદર પ્રક્રિયા આટલી જ રહેવાની, પણ ફોર્સ વધારવાનો છે. તમારા જે બે હાથ છે આ રીતે ઘૂંટણ ઉપર રાખવાના છે. જોશથી પ્રેશરથી શ્વાસ લેવાનો, શ્વાસ લેવાનો છે, પેટ ફૂલાવવાનું છે, મનમાં ઉચ્ચાર કરવાનો છે સો, જોશથી શ્વાસ બહાર કાઢવાનો છે, પેટ અંદર લઈ જવાનું છે, મનમાં ઉચ્ચાર કરવાનો છે હમ. કઈ રીતે કરું તમને એક વાર પ્રેક્ટિકલી બતાવી દઉં છું. એટલે કે આ રીતે મોટા સોહમ કરવાના છે. આની માટે પણ હું તમને કાઉન્ટિંગ આપીશ. 1 કહું એટલે બધા એક સાથે શ્વાસ લેવાનો, 2 કહું એટલે બધા એક સાથે શ્વાસ બહાર કાઢવાનો, 1 કહું એટલે માનસિક રીતે મનમાં ઉચ્ચાર કરવાનો છે સો, અને 2 કહું એટલે માનસિક રીતે મનમાં ઉચ્ચાર કરવાનો છે હમ. 1 કહું એટલે પેટ ફૂલાવવાનું છે, 2 કહું એટલે પેટ અંદર લઈ જવાનું છે. તો આની માટે હું તમને કાઉન્ટિંગ આપું છું. બધા એક સાથે આપણે શરૂ કરીશું. શરીર ઢીલું મૂકી આંખ બંધ રાખી બેસી જાઓ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. તો આ રીતે આપણે મોટા સોહમ કરવાના છે. મોટા સોહમ અને નાના સોહમ આ બંને આપણે કરીશું. અને આપણે 3 સેટ પાડી દઈએ છીએ. નાના સોહમ અને મોટા સોહમ. નાના સોહમ 30 વખત પહેલી વખત કરો, બીજી વખત મોટા સોહમ 30 વખત કરો, ફરીથી નાના સોહમ 30 વખત કરો, ફરીથી મોટા સોહમ 30 વખત કરો, ફરીથી નાના સોહમ 30 વખત કરો, ફરીથી મોટા સોહમ 30 વખત કરો. આ રીતે આપણે એના 3 સેટ કરીશું. તો આ થઈ સોહમની પ્રક્રિયા. આ સોહમ કરવાથી સુષુમ્ના નાડી 24 કલાક ચાલુ રહે છે. છેલ્લી જે પ્રક્રિયા આવે છે એ છે ખેંચરી મુદ્રા. ખેંચરી મુદ્રાની અંદર તમારે શું કરવાનું છે, જીભને વાળી અને ઉપર તાળીઓ અડાડવાની છે. તાળીઓ અડાડ્યા પછી જેટલી તમે મેક્સિમમ અંદર લઈ જઈ શકો એટલી અંદર લઈ જવા માટે પ્રયત્ન કરવાનો છે. જેટલી વખત તમે એને અંદર લઈ જાઓ એટલી વખત તમારા મોઢામાં પાણી આવશે. જો પાણી આવતું હોય તો આ પાણી પી જવાનું છે, એમાં કઈ ચિંતા કરવાની નથી. યોગની ભાષામાં આને સોમરસ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા કરવા પાછળનો મુખ્ય 2 હેતુ છે. એક હેતુ કે તમારું મગજની પાછળના ભાગમાં અહીંયા મોડ્યુલર ઓબ્લિંગેટા કરીને કેન્દ્ર આવ્યું છે, આ એક્ટિવ થાય છે. આ કેન્દ્ર પાસે શરીરના બધા જ તંત્રોના સંચાલન છે, જેમ કે મજ્જા તંત્ર છે, જેમ કે અસ્થિ તંત્ર, જેમ કે ચેતા તંત્ર. બધા જ તંત્રોનું સંચાલન તમારી પાસે
છે. આ બધા તંત્રો એક્ટિવ થાય છે, એનું બેલેન્સ થાય છે. એની માટે તમારે આ પ્રક્રિયા કરવાની છે, જેથી શરીરની અંદર ક્યાંય પણ કોઈ પણ જાતનું ઇમ્બેલેન્સ હોય તો આ બધું જ ઇમ્બેલેન્સ બેલેન્સ થાય છે, જેની માટે આપણે ખેંચરી મુદ્રા કરીએ છીએ. સાથે સાથે બીજી વાત એ આવે છે કે જ્યારે તમે ખેંચરી મુદ્રા કરો છો ત્યારે તમારા શરીરની ચેતના અને અસ્તિત્વની ચેતના એકાકાર થાય છે, એટલે કે તમારું વ્યક્તિત્વ અને બ્રહ્માંડનું અસ્તિત્વ જે છે એ એકાકાર થાય છે. તો આ પ્રક્રિયા પણ એટલી જ મહત્વની છે. સાધના એટલે કે અસ્તિત્વની અંદર તમારું વ્યક્તિત્વ ભળી જવું જોઈએ. તો આ જે પ્રોસેસ છે એ દરમિયાન માત્ર 15 સેકન્ડ સુધી કરવાની છે. મેક્સિમમ 30 સેકન્ડ સુધી તમે કરી શકો છો. ત્યારબાદ જીભને પાછી પોતાની મૂળ સ્થિતિએ લાવવાની છે. કદાચ એવું બને કે તમે જીભને પોતાની મૂળ સ્થિતિએ લાવો ફરીથી ત્યાં જઈને ચોંટી જાય, ફરીથી ઉપર આમ વળી અને તાળવે અડી જાય તો પછી ફરીથી એને નીચે લાવવા માટે પ્રેશર કરવાનો નથી. તો આ 4 પ્રક્રિયાઓ થઈ. એક, ઓમનો ઉચ્ચાર 10 વખત કરવાનો. બીજું, અનુલોમ વિલોમ કરવાનો છે 40 વખત. ત્રીજું, સોહમ કરવાના છે. નાના સોહમ 30 વખત, મોટા સોહમ 30 વખત, નાના સોહમ 30 વખત, મોટા સોહમ 30 વખત, ફરીથી નાના સોહમ 30 વખત અને ફરીથી મોટા સોહમ 30 વખત, અને આખરમાં ખેંચરી મુદ્રા કરવાની છે. આ ક્રિયા જે છે એ માત્ર અને માત્ર 15 સેકન્ડ કરી પછી આંખ બંધ કરી આજ્ઞા ચક્ર ઉપર માત્ર 5 સેકન્ડ માટે સહજ રીતે ધ્યાન આપી પછી પોતાની મૂળ સ્થિતિમાં શરીર અને મન એકદમ ભગવાનને સોંપી ઢીલું મૂકી શાંતિથી ધ્યાનમાં બેસી જવાનું છે. તો હવે આપણે ધ્યાનની શરૂઆત કરીએ છીએ. બધા જ લોકો આંખ બંધ કરી શરીર ઢીલું મૂકી તમારા જે પણ ઈષ્ટ દેવતા હોય અથવા તો જેને તમે માનતા હોય, કોઈ મંત્ર હોય, કોઈ જાપ હોય, એને અત્યારે કરી લેવાના છે. એક વખત આંખ બંધ કરી શરીર ઢીલું મૂકી શાંતિથી ધ્યાનમાં બેસી ગયા પછી કોઈ પણ જાતની પ્રક્રિયા થવી જોઈએ નહીં. તો અત્યારે આપણે સૌથી પહેલા ઓમના ઉચ્ચારથી શરૂઆત કરીશું. ઓમના ઉચ્ચાર માટે હું તમને કાઉન્ટિંગ આપું છું. 1 કહું એટલે બધાએ એક સાથે શ્વાસ લેવાના છે. 2 કહું એટલે બધાએ એક સાથે ઓમનો ઉચ્ચાર કરવાનો છે. 1 2 ઓ એક બે એક બે
બે સોહમ કરીશું. સોહમના બે ભાગ છે, નાના સોહમ અને મોટા સોહમ. સૌ પ્રથમ નાના સોહમ, આંખ બંધ રાખી શરીર ઢીલું મૂકી શાંતિથી બેસવાનું છે. હું તમને કાઉન્ટિંગ આપું છું. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 મોટા સોહમ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2
નાના સોહમ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 મોટા સોહમ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 નાના સોહમ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 મોટા સોહમ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1
બે એક 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 બે ખેંચરી મુદ્રા જીભ વાળી અને તાળવે અડવાની છે મેક્સિમમ અંદર લઈ જવા માટે પ્રયત્ન કરવાનો છે
ખેંચીને મુદ્રા છોડી આંખ બંધ કરી શરીર ઢીલું મૂકી શાંતિથી ધ્યાનમાં બેસી જાઓ. ઓમ શાંતિ.